હવે તો સુરેન્દ્રનગરમાં લગ્નમાં જમણવારમાં વિદેશી મહેમાનો પણ જમવા આવી ગયા છે, પણ એમને પણ ટેસ્ટી ફૂડ લાગ્યું એવું જબરદસ્ત લગ્નનું ફૂડ હતું. કયા કેટરસનું? ભાઈ કૃપાલી કેટરસનું. સુરેન્દ્રનગરમાં ઘણા વર્ષોથી ફેમસ અને હમણાં તો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધું એવા કૃપાલી કેટરસના આજે એક ઇવેન્ટમાં તમને લઈને આવી ગયા હતા. જે લગ્ન પ્રસંગનું મેન્યુ તો ખૂબ જ લાંબુ હતું, પણ મજાની વાત એ છે કે મહેમાનોને દરેક વસ્તુ લાઈવ ગરમા ગરમ જમવા મળતી હતી. તમારા લગ્નમાં કેટરિંગનું કામ હોય ને પણ કૃપાલી કેટરસ નું કામ હોય ને તમારા મહેમાનોને ગરમા ગરમ જમવાનું ન મળે એવું બની શકે ભાઈ. અને પાછા આ લગ્નમાં તો કહેવાય ને કે મહેમાનો વિદેશથી આવ્યા હતા, એમને આપણે પૂછ્યું ને એમને કીધું કે ના ભાઈ જમવાનું જોરદાર છે. અને કૃપાલી કેટરસ તો તમે કહો ને ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ કોઈ પણ વસ્તુ તમારે મેન્યુમાં એડ ઓન કરાવી હોય ને તમને કસ્ટમાઇઝેબલ જે મેન્યુ મજા આવે ની દરેક વસ્તુ તમારા લગ્ન પ્રસંગમાં લઈને આવવાની જવાબદારી છે કૃપાલી કેટરસ ની. ભાઈ મીઠાઈની વાત કરો કે ફરસાણની વાત કરો, બધી વસ્તુ યુનિક ટેસ્ટ વાળી. જો ભાઈ બને છે ને સાઉથ ઇન્ડિયન ગરમા ગરમ એકદમ લાઈવ ભાઈ બધી વસ્તુઓ એકદમ ઓથેન્ટિક ટેસ્ટ વાળી, તો પછી તમારા લગ્ન પ્રસંગમાં કોનું કેટરસ હોવું જોઈએ? કૃપાલી કેટરસ નું. હાલો ભાઈ વિદેશી મહેમાનો છે ને એમની પાસેથી જાણીએ ટેસ્ટ કેવો હતો. शादी में आए थे, ग्रुप वाली केटरिंग ने खाना वाना तैयार किया था, बहुत अच्छा खाना लगा, बहुत ही अच्छा लगा. आपकी शादी में अगर आपको ग्रुप वाली केटरिंग करना है तो आप कर सकते हैं.